નમસ્કાર, મારું નામ શ્રવણ મોહન છે. હું સરકારી માધ્યમિક શાળા બેતાળમાં એક વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે આ વિડીયોની અંદર સ્ટીમ આયન એટલે કે સ્ટીમ ઇસ્ત્રી વિશે જાણીશું. તમને બધાને ખબર છે કે ઇસ્ત્રીના કેટલા પ્રકાર છે. ઇસ્ત્રીના તો 3 પ્રકારની ઇસ્ત્રી આપણા માર્કેટની અંદર મળતી હોય છે. એક સાદી ઇસ્ત્રી છે, એક ઓટોમેટિક છે અને ત્રીજું છે સ્ટીમ ઇસ્ત્રી. હવે સ્ટીમ ઇસ્ત્રી કેવી દેખાતી હશે તો તમને લોકોને આ આકૃતિની અંદર દેખાતો હશે. બરાબર, આ સ્ટીમ ઇસ્ત્રી વિશે આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો દેખાતું હશે કે નીચેની જે પ્લેટ છે તેમાં એક નાના નાના છિદ્રો કરેલા છે અને ત્યાંથી કંઈક નીકળે છે. શું નીકળે છે તો એ વરાળ છે. વરાળને અંગ્રેજીમાં સ્ટીમ કહેવાય છે. બરાબર, તો એ સ્ટીમની મદદથી, વરાળની મદદથી આપણે કપડાને ઇસ્ત્રી કરવાનું છે. બરાબર, તો ચાલો જોઈએ આ વિડીયોની અંદર કે આપણે શું આના વિશે જાણી શકીએ. બરાબર, ચાલો આગળ આપણે સાદી તેમજ ઓટોમેટિક ઇસ્ત્રી વિશે અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી થોડક અલગ પ્રકારની રચનાવાળી સ્ટીમ આયન બજારમાં જોવા મળે છે. જેના ખાસ આગળ જોઈ ગયા તે મુજબ ઓટોમેટિક ઇસ્ત્રી જેવા જ હોય છે. તફાવત ફક્ત આ ઇસ્ત્રીમાં વોટર કન્ટેનર અને સોલ પ્લેટની રચનામાં હોય છે. જેવી રીતના મેં તમને આગળ વાત કરી કે જે તમે આગળ તમને ખબર જ છે સાદી અને ઓટોમેટિક જે આયન આવે છે એ જ પ્રકારની આયન હોય છે. ફક્ત ખાલી આમાં ખાલી 2 કન્ટેનર વધી જાય છે. એક છે તમારું કયું છે કે જે આયન જે છે તેની અંદર તમારો એક વોટર કન્ટેનર વધી જાય છે અને એક તમારો સોલો પ્લેટની રચના. આ બંને વસ્તુઓ તમારી વધી જાય છે, જેના કારણે આપણે સ્ટીમ આયન જોવા મળે છે. બરાબર, આ પ્રકારની ઇસ્ત્રીમાં બોડીમાં હીટિંગ એલિમેન્ટ્સ ઉપર પ્રેશર પ્લેટને બદલવા વોટર કન્ટેનરને ફિટ કરેલું હોય છે, જેમાં શુદ્ધ પાણી ભરવામાં આવે છે અને આ કન્ટેનરની બાજુમાં થર્મો સ્વિચ ફિટ કરેલી હોય છે. હવે આ પ્રકારની ઇસ્ત્રીમાં કેવી રીતના એની રચના કેવી રીતના હશે તો આ પ્રકારની ઇસ્ત્રીની અંદર શું હશે કે જે ઇસ્ત્રી છે તેની અંદર એક આપણે શું કહેવાય વોટર કન્ટેનર મૂકેલું હશે કે જેમાં આપણે શુદ્ધ પાણી ભરવામાં આવે અને નીચે જે આપણે પ્રેશર પ્લેટ છે એ કેવી હશે, છિદ્રો વાળી હશે. બરાબર, તો આપણે જ્યારે આપણે સ્વિચ ચાલુ કરીશું, હીટિંગ કોઇલ આપીશું ત્યારે શું થશે કે પાણી ગરમ થશે અને એ પાણી ગરમ થશે અને એ પાણી ગરમ થયા પછી શું થશે કે વરાળ બનશે અને વરાળ બનીને શું થશે એ જગ્યાએ સ્ટોર થશે. એ સ્ટોર થયા પછી અહીંયા અંદર તમને કીધું થર્મોસ્ટ સ્વિચ આવી જશે. એક થર્મોસ્ટ સ્વિચ મૂકવામાં આવે કે સ્વિચ તમે જેમ પ્રેશર કરશો તેમ એ જે આપણા જે છિદ્રોવાળા જે પ્લેટ છે એમાંથી શું થશે, વરાળ બહાર નીકળશે અને વરાળ બહાર નીકળીને ક્યાં જશે, આપણે જે કપડા ઉપર પ્રેસ કરવાના છે, ઇસ્ત્રી કરવાના છે એ કપડા ઉપર જશે અને કપડું નરમ રહેશે અને શું થશે, આપણી સારી રીતે સરળ રીતે ઇસ્ત્રી થશે. બરાબર, આ ઇસ્ત્રી હવે એની કાર્ય કેવી રીતના કરે છે એના વિશે આપણે થોડું જોઈએ. તો આ ઇસ્ત્રીમાં એલિમેન્ટ્સ ઉપર વોટર કન્ટેનર ફિટ કરેલું હોવાથી જ્યારે એલિમેન્ટ સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે તે ગરમ થઈને નીચેની સોલ પ્લેટ અને વોટર કન્ટેનર બંનેને ગરમ કરે છે. હવે બંનેને ગરમ થયા પછી પાણી ભરેલા વાસણને ગરમ થતા તેમાં પાણી ગરમ થઈને વરાળમાં રૂપાંતર થઈ જાય છે. તેનો જથ્થો એક કન્ટેનર સીલ હોવાથી એકઠો થાય છે. જ્યારે સ્ટીમનું બટન દબાવવામાં આવે ત્યારે તે વરાળ કપડા પર સ્પ્રે રૂપમાં છંટાય છે, જેથી કપડું નરમ બને છે અને સારી રીતે ઇસ્ત્રી એટલે કે ગળી કરી શકાય છે. હવે આ સ્ટીમ ઇસ્ત્રી કેવી રીતના કામ કરે છે તો સ્ટીમ ઇસ્ત્રીની અંદર શું થાય છે કે જ્યારે પણ આપણે જ્યારે સપ્લાય આપીએ છીએ અને સપ્લાય આપ્યા પછી શું થાય છે કે એની અંદર જે વોટર કન્ટેનર હશે તે શું થશે, ગરમ થશે. વોટર જેવું ગરમ થશે એટલે વરાળ સ્વરૂપમાં રૂપાંતર થશે. હવે વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાના કારણે તેમાં વરાળ જમા થશે અને પછી જ્યારે આપણે બટન જ્યારે દબાવીશું ત્યારે એ શું થશે કે વરાળ સ્પ્રેસ એટલે કે છંટાવ થશે. તમને બધાએ કપડાને ઇસ્ત્રી કરી હશે અથવા તો તમે જોઈ હશે કે ક્યારેક આપણા કપડા ઉપર કરચલી પડી ગઈ હોય, કંઈ થઈ ગયું હોય તો આપણે શું કરીએ કે એને આપણે નોર્મલી આપણે જ્યારે ઇસ્ત્રી કરવા બેસીએ ને તો સીધી થતી નથી. જ્યારે આપણે કપડાવાળા દુકાનની અંદર પણ જઈએ ને કે જ્યાં આપણને કપડા વોશ કરીને ઇસ્ત્રી કરીને આપે ત્યાં પણ તમે કદાચ જોયું હશે કે એ લોકો શું કરે કે એક સ્પ્રે રાખ્યો હોય છે, પાણીની બોટલ રાખી હોય છે અને એ પાણીની બોટલથી શું કરે કે કપડાની ઉપર સ્પ્રે કરે અને એના પછી કરે. હવે આનું કારણ શું છે, કેમ સ્પ્રે કરવાની જરૂર પડે, કેમ પાણીનો છંટકાવ કરવો પડે તો એનું કારણ અહીંયા તમને કહી દીધું છે
કે જ્યારે તમારું કપડાને સ્પ્રે કરો ને એટલે એ કપડું થોડુંક નરમ થઈ જાય, અને જ્યારે નરમ થઈ જાય તો તમે એના ઉપરથી અસ્ત્રી કરશો તો એ વ્યવસ્થિત રીતે ને સરળ રીતે તમારી અસ્ત્રી થઈ શકશે. ચાલો, હવે આ અસ્ત્રીને વરાળ સ્પ્રેશ થવા માટે સોલો પ્લેટની બાજુમાંથી અપર અસ્ત્રીની આગળના ભાગમાં નોઝલ ગોઠવેલી હોય છે. જેવી રીતે મેં તમને આગળ ચિત્રની અંદર બતાવ્યું કે આગળનું ચિત્ર તમને સ્ટ્રીમની અંદર બતાવ્યું કે દેખાય છે તમને લોકોને આ સ્ટ્રીમ, આ આગળના ભાગની અંદર સ્ટ્રીમને સ્પ્રે કરવા માટે શું કર્યું છે કે નોઝલ બેસાડેલી છે, નાના નાના છિદ્રો બેસાડ્યા છે કે જે આપણને આ સ્ટ્રીમને શું કરશે કે સોલો પ્લેટની જે વરાળ છે એને સ્પ્રે કરવા માટે નોઝલ બેસાડ્યા હોય છે, જેથી અસરકારક રીતે વરાળનો સ્પ્રે કપડા ઉપર લાગી શકે. અને આ સ્ટ્રીમમાં જતાને વધઘટ કરવા માટે 3 સેટિંગ આપેલા હોય છે, જેના દ્વારા જોઈએ તે પ્રમાણમાં વરાળના જથ્થાને આપણે મેળવી શકીએ. હવે એ વરાળનો જથ્થો તો આપણને મળી ગયો, હવે એના માટે પણ આપણને 3 સેટિંગ અલગ અલગ રીતે આપ્યું હોય છે કે કોઈ વખત ઓછું સ્ટ્રીમ ને જેવી રીતે આપણે ઓટોમેટિકની અંદર જોઈએ કે સાદી સ્ત્રીની અંદર જોઈએ, સ્ત્રીની અંદર કે એની અંદર શું છે કે વધારે ગરમ ના થઈ જાય, ઓછું ગરમ હોય, એ રીતના આમાં પણ 3 પ્રકારના સેટિંગ આપ્યા હોય છે. તો ઓછી સ્ટ્રીમની જરૂર પડે, કોઈ કપડું એવું હોય કે તમારે ઓછા સ્ટ્રીમની અંદર તમારો કપડું પ્રેસ થઈ જાય, કોઈ કપડું એવું હોય કે જેના માટે તમારે મીડિયમ ટાઈપના વરાળની જરૂર પડે, અને કોઈ કપડું એવું હોય કડક કપડું કે જેને પણ આપણે પ્રેસ કરવા માટે તમારે વધારે વરાળની જરૂર પડે. તો એ 3 સેટિંગ દ્વારા તમે સેટ કરી શકો અને તમારા કપડાને તમે પ્રેસ કરી શકો છો. આ ઉપરાંત જો વરાળ બિલકુલ ઉપયોગ કરવામાં ન આવે તો વરાળનો જથ્થો એકઠો થતા તેનું દબાણ વધે છે, જે ક્યારેક નુકસાનીનું પણ કરે છે. આવું ન બને તે માટે ઓટો સેફ્ટી વાલ્વ મૂકેલા હોય છે, જે વધુ પડતું વરાળનું દબાણ થાય ત્યારે ઓટોમેટિક ખુલી જાય છે અને વધારાના પ્રેશરને ડ્રોપ કરે છે, જેથી અકસ્માત કે નુકસાનથી આપણે બચી શકીએ. હવે આની અંદર જે રીતના તમને વાત કરવામાં આવી પ્રેશર દબાણ, તમે લોકોને બધાને કદાચ એનું એક ઉદાહરણ આપું તો ઘરે આપણે રસોડાની અંદર કુકર હોય છે, બરાબર, કિચનની અંદર આપણે કુકરનો ઉપયોગ કરતા હોય છે. તમને ખબર છે કે કુકરની અંદર જ્યારે આપણે માની લો ખીચડી બનાવીએ છીએ, કોઈ વસ્તુ બનાવીએ છીએ, ખીચડી બનાવીએ છીએ, ચાલો આપણે ખીચડી લઈ લઈએ. હવે ખીચડી જ્યારે બનાવીએ છીએ આપણે પાણી નાખી દીધું, બધી વસ્તુઓ નાખી દીધી, અને પછી જ્યારે આપણે એને મૂકી દીધું પછી શું થાય? પ્રેશર, દબાણ આવે, હવાનું આપણે અંદર જે પાણી હોય એનું દબાણ બને. હવે માની લો આપણે ઉપર જે એક સીટી મૂકેલી હોય કે જે નીચેથી આપણે હીટિંગ એને હીટ આપ્યા કરીએ અને પછી જે અંદરનું પાણી ગરમ થઈને વરાળ બને, જો આપણે જે સીટી ના મૂકી હોય તો શું થાય? સીટી મૂકી હોય તો એ શું થાય કે જેવું પ્રેશર વધે તેવું શું થઈ જાય? એ ઊંચી થઈ જાય, જેના કારણે જે આપણી હવા છે, પ્રેશર છે એ બહાર નીકળી જાય. પણ માની લો સીટી ના હોય તો એમ જ આપણે ઢાંકણ બંધ કરીને રાખીએ તો શું થશે? અમુક સમય સુધી એ વરાળનું દબાણ અંદર ને અંદર ફર્યા કરશે, પણ વધુ પડતો દબાણ થશે તો શું થશે? બ્લાસ્ટ થઈ જશે, એનાથી મોટું નુકસાન થઈ જશે, એનાથી તમને ઘણું બધું મોટું નુકસાન થઈ જવાની શક્યતા. સેમ પ્રોસેસ અહીંયા પણ થાય છે કે જેવું વરાળ વધારે પડતું બની જાય છે, જો વરાળનો ઉપયોગ ના થાય તો એ ઇસ્ત્રીના એક એવો ભાગની અંદર જમા થયા કરતો હોય છે કે ત્યાંથી જો એ વરાળને જો બહાર કાઢવામાં ના આવે તો શું થઈ જાય કે એ ઇસ્ત્રીને બ્લાસ્ટ પણ કરી શકે, અને એ ઇસ્ત્રીની સાથે આપણે પણ હોઈએ કે આપણે કામ કરતા હોય તો આપણને પણ નુકસાન કરે. તો એના માટે શું હોય કે એક ઓટોમેટિકલી સ્વિચની ઓટો સેફ્ટી વાલ્વ મૂકેલો હોય કે જેવું એનું લિમિટ બતાવેલી હોય કે એટલા લિમિટ કરતા વધારે પ્રેશર એની અંદર આવી જાય તો ઓટોમેટિક શું થઈ જાય? ચાલુ ખુલી જાય અને બધું જે વરાળ છે એને શું કરી નાખી છે? બહાર કાઢી નાખી. તો એનાથી શું થશે કે અકસ્માત કે મોટું નુકસાન થવાથી આપણે બચી શકીએ. આ સિવાય આ ઇસ્ત્રીમાં થર્મોસ્ટેટ સ્વિચ દ્વારા જરૂરિયાત મુજબ ગરમીને મેળવવા માટેની વ્યવસ્થા પણ હોય છે, જે આગળ ઓટોમેટિક સ્ક્રીનમાં જોઈ ગયા છે તે મુજબ કાર્ય કરે છે. ટૂંકમાં આ પ્રકારની સ્ત્રીની શોધ એ આધુનિક ટેકનોલોજીની ઊંચાઈમાં ઊંચી શોધ છે. આ સ્ત્રીનો ઉપયોગથી કપડા પર ઇસ્ત્રી કરતી વખતે પાણીનો છંટકાવ કરવાની જરૂર રહેતી નથી, તેમજ કપડા પ્રમાણે ગરમીને જોઈતે પ્રમાણમાં સેવ કરી શકાય છે. તો હવે તમને આ ફકરાની અંદર તમને કહેવામાં શું આવ્યું છે કે આ ઇસ્ત્રી એવી છે કે બરાબર કે આ ટેકનોલોજી યુગની અંદર, ટેકનોલોજીના જમાનામાં આ સૌથી સારામાં સારી અને ઊંચામાં ઊંચી ટેકનોલોજીની ઇસ્ત્રી આપણે બનાવી છે. હવે આ ઇસ્ત્રીનો ઉપયોગ આપણે કરીને આપણે પાણી છંટકાવ કરવાની જરૂર નથી પડતી કપડા પર. તમને મેં આગળ પણ કીધું
કે તમે કપડાવાળા દુકાનની અંદર જાઓ અથવા તો ઘરે કોઈ રીતે તમે જોયું હશે કે કપડું એકદમ બળી ગયું હોય તો એના પર પાણી છાંટવું પડે. તો કેમ છાંટવું પડે? તો કપડાને નરમ કરવા પડે. પણ જ્યારે આપણે સ્ટીમનો ઉપયોગ કરીએ, વરાળનો ઉપયોગ કરીએ તો એમાં તમારે પાણીનો છંટકાવ કરવાની જરૂર પડતી નથી. તમને તમારા ટેમ્પરેચર પ્રમાણે તમે વધારે પડતું જોઈતું હોય તો એ પ્રમાણે પણ તમે સેટ કરી શકો, ઓછું જોઈતું હોય તો ઓછા પ્રમાણમાં પણ તમે જોઈ અને એ સ્ટીમની મદદથી, એ વરાળની મદદથી તમે આરામથી ઇઝીલી તમે જોઈ શકો, કપડાં પ્રેસ કરી શકો. હવે આના પરથી તમને એક ઉદાહરણ આપું કે સ્ટીમની અંદર શું રહેલું છે. તમને કદાચ ખબર હશે, આજના ટેકનોલોજી પ્રમાણે આજે 21st સેન્ચુરી ચાલે છે, 21મી સદી ચાલે છે, તો તમને ખબર છે કે આધુનિક ટેકનોલોજી આવી છે. પહેલાના જમાનામાં શું હતું? ટ્રેન હતી. હવે તમે ટ્રેનની વાત કરો, આજે પણ ટ્રેન છે, ત્યારે પણ ટ્રેન હતી, પણ ત્યારના ટ્રેનમાં અને આજના ટ્રેનના એન્જિનમાં જમીન આસમાનનો ફરક છે. બરાબર? ત્યારે શું હતું? સ્ટીમ એન્જિન ચાલતા હતા. તમે લોકોએ કદાચ નામ સાંભળ્યું હશે, સ્ટીમ એન્જિન, વરાળથી ચાલતું એન્જિન. અને આજે શું છે એન્જિન? ડીઝલ એન્જિન આવી ગયા. ડીઝલ પરથી પણ હવે ઇલેક્ટ્રિક એન્જિન આવી ગયા. બરાબર? પણ હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ સ્ટીમ એન્જિનની વાત કરું છું કે તે ટાઈમે તમને ખબર છે કે આજે આપણે ટ્રેનને પાટા ઉપર દોડાવવા માટે ઇલેક્ટ્રિક સપ્લાયની જરૂર પડે. એવી કેટલા હાઈ વોલ્ટેજની ઇલેક્ટ્રિક સપ્લાયની જરૂર પડે. ત્યારે આપણું એન્જિન ચાલે છે અને ટ્રેન ચાલે છે. પણ તે ટાઈમે ઇલેક્ટ્રિકની આટલી બધી શોધ નહીં થયેલી, જોકે આપણે એટલું બધું ટેકનોલોજીમાં આગળ નહીં હતા. ત્યારે શું કરતા હતા કે સ્ટીમનો ઉપયોગ કરતા હતા. સ્ટીમનો ઉપયોગ એટલે કેવી રીતના કરતા હતા કે એન્જિનની અંદર એક આખું કન્ટેનર બનાવવામાં આવતું હતું કે જેમાં પાણી ભરી રાખતા હતા. કોલસાની મદદથી એને ગરમ કરવામાં આવતું અને જે એનો વરાળ બનતી હતી એ વરાળ થકી એ ગાડીને એટલે કે એ એન્જિનને પ્રેશર કરવામાં આવતું. હવે વરાળનું જે દબાણ છે, જે ફોર્સ છે, એ દબાણની મદદથી શું કરતું હતું કે એનું ટાયર સાથે કનેક્ટ કરેલું હતું અને એ ટાયરના લીધે એને ધક્કો લાગતો હતો અને એન્જિન ક્યાં જતું હતું? આગળ જતું હતું. એટલે એ વરાળની અંદર જે તાકાત રહેલી છે એનો ઉપયોગ કરીને આપણા પાટા ઉપર એન્જિન દોડાતો. અહીંયા સેમ પ્રોસેસ અહીંયા એ જ થાય છે કે અહીંયા જે સ્ટીમ છે એ સ્ટીમનો ઉપયોગ કરીને આપણે ઇઝીલી આપણું કપડાને આપણે પ્રેસ કરી શકીએ. હવે આમાં તમને એક ફાયદો એ જ રહે છે કે આ સ્ટીમ ઇસ્ત્રીની અંદર શું થશે કે તમારું કપડાં બળવાની ચાન્સીસ ઘટી જશે. તમે ઓટોમેટિક લઈ લો, સાદી ઇસ્ત્રી લઈ લો, તમે વધારે પડતો તમે કપડા પર મૂકી રાખ્યો છે તો એના ઉપર ઇસ્ત્રીનો છપ્પો પડી જશે, તમારો દાગ આવી જશે કે મસ્ત કપડું પડી ગયું. પણ આ ઇસ્ત્રીની અંદર તમારે એવી જ કોઈ પોસિબિલિટી આવશે નહીં. તમે ઇઝીલી તમે તમારું કાપડ ઇસ્ત્રી કરી શકો છો. ચાલો આગળ જઈએ. હવે આ ઇસ્ત્રીમાં કેટલા વોલ્ટેજની હોય છે? તો 230 AC વોલ્ટેજ અને DC વોલ્ટેજ બંને ઉપર સપ્લાય કરી શકે છે. બરાબર? આ સામાન્ય રીતે 1100 વોટ થી લઈને 1200 વોટ સુધી એ બજારમાં મળી જાય છે. હા, પણ તમે જ્યારે આ ઇસ્ત્રી લેવા જાઓ તો હું તમને હજી પણ તમને કહું છું કે તમે કોઈ પણ સારા કંપનીની, સારા બ્રાન્ડની તમે ઇસ્ત્રી લેજો. હા, પછી બજારમાં ઘણી બધી ઇસ્ત્રીઓ મળતી હોય છે કે જે ચાલુ કંપનીની પણ હોઈ શકે. બરાબર? ચાલુ ચીપડી કંપનીની. પછી તમે ચાઇનાનો માલ ઉચકીને લઈ આવો અને પછી કહો કે આ તો વસ્તુ નથી. પણ આ વસ્તુ હકીકતમાં છે કે તમે જ્યારે લેવા જાઓ ત્યારે ISI માર્કવાળી, ગોલ્ડ માર્કવાળી તમારે કોઈ પણ વસ્તુ પરચેસ કરવાની રહેશે. હવે આ ઇસ્ત્રીની અંદર પણ ઘણી બધી ખામીઓ આવતી હોય છે. ચાલો ભાઈ, આપણે માણસ છે, માણસની અંદર જેવી રીતના કઈ ગમે તે વસ્તુ થાય, ભૂલો થતી હોય, તેવી રીતના આ પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ છે. તો એનામાં પણ ઇલેક્ટ્રિકલ વસ્તુ છે, તો એનામાં પણ કંઈક તો ખામીઓ આવતી હશે. તો ચાલો જોઈએ કે એ શું ખામીઓ આવી શકે. તો સ્ટીમનું બટન દબાવવા છતાં પણ સ્પ્રે થતો નથી. તમને મેં કીધું કે એક બટન છે સ્ટીમનું કે જે દબાવવાથી શું થાય કે અંદરની જે વરાળવાળી જે સ્ટીમ છે એનું દબાણ બહાર નીકળતું નથી. તો આવા કઈ કેસની અંદર શું કારણ એનું હોઈ શકે? તો વોટર કન્ટેનરમાં પાણી નહીં હશે. જે આપણું વોટર કન્ટેનરમાં જે આપણે શુદ્ધ પાણી ભરવાનું છે એ પાણી આપણે ભર્યું ના હોય, તેના લીધે એ વરાળ બનશે નહીં. તો એ સ્પ્રેનો છંટકાવ થશે નહીં. તો આવા કારણને લીધે આપણે એનું નિવારણ કેવી રીતના કરીએ? તો પહેલે તો શું કે કન્ટેનરમાં ચોખ્ખું અને શુદ્ધ પાણી ભરવું જોઈએ કે જેથી કરીને એ વરાળમાં રૂપાંતર થાય અને વરાળ બન્યા પછી આપણે એને સ્પ્રે કરી શકીએ. બીજું છે કે સ્પ્રેની નોઝલમાં કચરો ભરાઈ ગયો. હવે તમને કદાચ એમ કેવું કે આગળનો એનો નોઝલ વાળો ભાગ છે એમાં કચરો આવી ગયો હોય તો એ સ્વાભાવિક છે કે બહાર નીકળવાનો નથી. તમે ચોમાસાની અંદર તમે કદાચ જોતા હો કે જ્યાં વિસ્તારમાં રહેતા હોય અને એ વિસ્તારની અંદર તમે કદાચ બહુ પાણી ભરાઈ ગયું અને બધા પાઇપો બધી ફૂલ થઈ જાય તો તમારા સોસાયટીની અંદર તમે કદાચ ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય કે આમ તેમ. કેમ ભરાઈ જાય?
કે જે એનો આઉટસોર્સિંગ પાણી નીકળવાની જગ્યા છે ત્યાં શું થઈ જાય, કચરો ભરાઈ જાય. હવે કચરો ભરાવાના કારણે પાણી અંદર જતું નથી. તો નોઝલમાં જો કચરો ભરાઈ જાય તો એ જ પ્રકારનું નોઝલની અંદર જો કચરો ભરાઈ ગયો હોય તો તમારી જે વરાળ છે, જે વરાળ સ્ટીમ છે એ બહાર નીકળશે નહીં. તો આવા સંજોગોમાં તમે શું કરી શકો? તો તમારે શું કરવાનું કે નોઝલને પહેલે તો બરાબર રીતે સાફ કરવી જોઈએ, બરાબર? અને એને સાફ કરીને ફરીથી તેનો ઉપયોગ આપણે કરવો શકીએ. ચાલો, પછી વાલ્વ ખુલતો ન હોય. હવે એનો વાલ્વ જે છે, સ્ટીમનો જે વાલ્વ છે, જે ઓટોમેટિક વાલ્વની વાત કરી કે ભાઈ પ્રેશર આવે છે, આપણે એનો ઉપયોગ નથી કરતા, પણ એનો વાલ્વ આપણે ઓટોમેટિક ખુલી જાય. પણ કયા સંજોગોમાં વાલ્વ ના ખુલી શકે? તો બટન દબાવતા વાલ્વ બરાબર ખુલે કે નહીં તે ચેક કરી લેવું જોઈએ. કેમ કે જો ભાઈ આપણે બટન દબાવીને વાલ્વ ના ખુલે તો શું થાય, પેલી કુકરવાળી વાર્તા કીધી તેવી રીતના વધારે પ્રેશર થઈ જશે અને પ્રેશર બહાર ના નીકળે તો શું થશે, કુકર બ્લાસ્ટ થઈ જશે, બરાબર? તો એવું કામ આમાં પણ થઈ શકે કે જો તમારું સ્ટીમ એટલે કે વરાળનું દબાણ જો બહાર ના નીકળે સમય પર તો એ શું થશે કે બ્લાસ્ટ થવાના ચાન્સીસ વધી જશે. પછી ચોથું કારણ છે કે બટન ખરાબ થઈ ગયું હશે. જે તમારું બટન છે તો કદાચ ખરાબ થઈ ગયું હોય તો બટન ખરાબ થઈ ગયું હોય અથવા તો તૂટી ગયું હોય તો તેને શું કરવાનું, બદલી કાઢવાનું, એને રિપ્લેસ કરી દેવાનું. પાંચમું કારણ હોઈ શકે કે ઓટો વાલ્વ અથવા તો સેફ્ટી વાલ્વ લીકેજ. હવે જે આપણો ઓટો વાલ્વ અને સેફ્ટી વાલ્વ જે છે એ કદાચ સાઈડથી લીકેજ થઈ ગયો હોય તો જેના કારણે શું થઈ જાય કે આપણો એ ઇસ્ત્રી ખરાબ થઈ જાય. તો એવા સંજોગોમાં શું કરી શકાય કે ઓટો વાલ્વ અને સેફ્ટી વાલ્વને ચેક કરો અને જો લીકેજ હોય તો તેને રિપેર કરો અથવા તો એની જગ્યાએ તમારે નવું નાખી દેવાનું, બરાબર છે? ચાલો આગળ. હવે આપણને આ સ્ટીમ જે આયર્ન છે એના વિશે હું આશા રાખું કે તમને આ વિડીયોની અંદર ખૂબ સરસ માહિતી મળી હશે અને ખૂબ સરસ સમજ પડી હશે. થેન્ક યુ.